કોમ્પ્લેક્સ છે અને મહાભારત તો ત્યાં સુધી કહે છે કે જે આંગણામાં જે ઘરમાં એક ગાય હોય ને એ ઘર કદી વાંઝ્યું ન રહે. ગૌમૂત્ર કે જ્યાં શાસ્ત્રોના કથન પ્રમાણે ભાગીરથી ગંગા વસે છે. ગાયના દૂધમાંથી બનેલી છાશ પીવાથી આંતરડાના રોગોમાંથી મુક્તિ મળે છે. ગાયનું દહીં પાચનને લગતા તમામ રોગોનો નાશ કરે છે. અને ગાયનું ઘી, શું વાત કરું સાહેબ, દેશી ગાયનું ઘી કોલેસ્ટ્રોલ ઘટાડે છે. ડોક્ટરને પૂછી લેવાની છૂટ સાહેબ. શાસ્ત્ર સંમત બધી જ વાતો હું તમને કહીશ ને એટલે તમે નહીં માનો, પણ આ જ વાત 20 વર્ષ પછી અમેરિકાની કોઈ ફલાણી યુનિવર્સિટી કે ન્યુઝીલેન્ડ કે જાપાનના કોઈ ઠીકણા સાયન્ટિસ્ટો સર્વે કરીને તમારી સામે રજૂ કરશે ને ત્યારે તમે બધાય માનશો. બરાબર ને? યાદ રાખજો મારા વાલા, આજે જો ગૌ સંવર્ધન નહીં કરીએ ને તો 20 વર્ષ પછી ભારત પાસે ભારતની એકે ગાયું જ નહીં હોય. અને 100 વર્ષ ધોળિયાઓની ગુલામી બેઠી છે ને એટલે ધોળિયાઓની કોઈ પણ વાતને સલામી મારીને સ્વીકારવાની સારી ટેવ પડી.